ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી. સફળ વ્લોગમાં તમારું સ્વાગત છે. અને વાગી ગયા છે અમારે 10. તમારા પાયલબેન બંચાલ જુઓ. પાયલબેન, આપણે શું સરપ્રાઈઝ છે અમારા પાયલબેન કે છે અમારે ના કહે ધનતેરસના દાડે ને બે વસ્તુ હંગાત છે, એક જ છે. એ તમે કરજો, કોમેન્ટ કરજો કે શું છે એ વસ્તુ. હા, તો અમારે સરપ્રાઈઝ છે. બંકો બંકો હે બંકાઈમાંથી વેલ વાઈ છે, લક્ષ્મી વેલ તેમાંથી કેમ બોલતા યસ. બધું શું લાવવાનું આપણે? બંકો લાવવાનું, આજે બંકા લાવવાના 2 બંકા લાવવાના. આવશે એટલે જોજો. હા, તો મિત્રો અમે ધનતેરસના બતાવશું 2 વસ્તુ એક જેવી સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ. હા, એક જ કેવી એન્ટ્રી પડી છે ભાઈ અમારી? ધૂમ. તો મિત્રો આપણે જોઈ બહારનો વ્યૂ બતાવી તમને. આપના બેન વાપરી આવી વાપરી આવી રાખી આપને તો મિત્રો આજે મૂન ભોણા બપોરે જવાના છીએ જોવા માટે, બરાબર? પછી કેવી એન્ટ્રી પડશે, ગજબ. તો મિત્રો મળીએ આગળ, તો બ્લોગમાં જોડાતા રહેજો. અને તમારે સરપ્રાઈઝ આપવાની છે. તો મિત્રો આપણી સરપ્રાઈઝ કેવી હશે અને તમે વિચારો, અને તમને સારી લાગે તો લાઈક શેર અને કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ. જય માતાજી. જય માતાજી મિત્રો, ફરીથી બ્લોગમાં આવી ગયા છીએ. અને અમારે આજે પ્રોગ્રામ છે, ચાલો ઢોકળાનો. જો કેવા ખબર ઢોકળા અને વઘાર્યા છે લલિત મામા ડોરા રાજગીરીનો છે. એ તો કહું હાજી હે તો પેલા ડઝુ બનાવી કેમ નોવાનું પડ્યું આપેલું વઘારવાનું? હા નકર જો બહાર ઢોકળો ઢોકળા મળે કોઈ મોટા પાણીમાં તો કમેન્ટ કરજો. હા આ ખાવાનું મને થાય છે એ લોકો તો જે છે તો ખાતી નહીં છે. કોઈ વાત કરે બ્લોગ ચાલુ है. બપોરે હુરીને ચાલુ કરી જાય. બોલ જો રમકા ભાઈ, તારા ફોન અવાજ બોલ ભાઈ સાચું બોલજે. આમ કંઈ રીલ જોવાનું ચાલુ કરી દે હે. મજા આવી હમ મજા ખરેખર મિત્રો મજા આવી ગઈ. હડાઈ પણ જાતે મજૂર કે વખાણ તો જ મજા આવે ભાઈ. બીજા વગર તો નહીં હારા વગાડે. હા મેં આવી જા ઢોકળા ચોખા ના ને મકાઈ ના ચોખા ને મકાઈ આવે. મકાઈ ને ચણા આવે છે. દાળ આવે પેલી આવી જા. ના મંદી ખા અરે ખા એક તો ચાક. કોમાં બાધા ચોખા નહીં પાગલ, ના આ તો ચણા આવી. અલે ના ખવાય અરે મારે ચોખાની બાધા નહીં, આ ચણા છે એકલામાં. ચણાની દાળ આવે ગોડી. તમે હમે વેલું કરી ચણાની દાળ આવે. આજે કશો ચોખા આવે? ચોખો કોઈ આવો થાય જ નહીં. અરે હા ગોગાની શોખન ખોટું થોડું બોલ વાત કરે. આ ચણાની દાળ આવે, ચોખા ના આવે. ચોખા ના આવે અને મકાઈ લોટ ના આવે. ખમણ નહીં આવતું મકાઈ લોટ ના તો તો લાખેમાં સ્વાદ આવે ચોખાનો તને જોઈએ તો આરા ગોડા. અમે હમે ભાઈ દાળ થોડી પીસે હે આ હોય હમે જ લાવે, જાતે બનાવે જ છે. એવું હોય ચણા મકાઈ આવે. ભાઈ આયા લીટર લઈ લેજે મારું ઢોકળો ખાતો એ આવ ભાઈ ની વઘારે પાયો, ની વઘારે મસ્ત વઘારે ને તો વઘાર.
પડી ગઈ મારી શરીર માટે હારી રાઈટ ઉમી જાવ ખાઈ મસ્ત હોય ને પણ ચોખાના ચિંતા ના કરજો ચોખ્ખો ના આવે મારા બાધાના ચોખાની હું તો 2 વાર થયો ખાતું તો મિત્રો મળીએ આગળ ત્યાં સુધી જય માતાજી તો જય માતાજી મિત્રો ફરીથી આપણે બ્લોગમાં આવી ગયા છે અને અમારી બેન બનાવે છે કઢી બનાવે છે જુઓ અને બાજરીના રોટલા તો આજે મિત્રો અમારે પ્રોગ્રામ છે કઢી અને બાજરીના રોટલા તો જો મસ્ત બૂન જોવા ને ફર્સ્ટ ક્લાસ હોય મસ્ત છે ને એટલી મસ્ત કઢી બનાવે છે ને બંકો માર તમે એકવાર ખો ને તો તમને આમ તબિયત ખુશી છે તમારી તો આપણે બેન બનાવે આપણે તમને બતાવું હું કઢી તો મિત્રો જોજો તમે મિત્રો ખરેખરમાં એટલી મસ્ત કઢી બનાવે ને તમે એકવાર ખો ને તો કઢીના દીવાના થઈ જુઓ લોટવાળી છાશ નાખી હા લોટવાળી છાશ નાખી દે ઉકળશે બરાબર મસ્ત ઉકળશે હવે ફર્સ્ટ ક્લાસ મિત્રો તમે મસ્ત તમારું કઢીનો આજે પ્રોગ્રામ છે કઢી બાજરીની રોટલા તો આપણા બ્લોકમાં જોડાતા રહેજો ઘરનું ઘી છે જો ઘરનું ઘી છે તો મિત્રો ખાઈ પીને મોજમાં રહેવું અને શિગોતરમાંની મેલડીમાંની મોજમાં રહેવું જલસા કરવાના મિત્રો ખાઈ પીને કમાવું ખાવું તો બેન થોડી કઢી હલાવો તારજો આપણે પાયલબેનની મુલાકાત લઈ લઈએ જો પાયલબેન જો માં ભણી શિખર જોડે વાત કરી રહ્યા છે શું લાવી પાય તું કોઈક લાવી હતી શું છે આરી આ શું લાવી છે આ શું કરવાનું આ રંગોલી પૂરવાની એમ ને તો ચાલુ રાખજો રંગોળી નથી આપણે જે કાપડ હોય ને કાપડમાં જોઈન કરજો કાપડ લાવવાનું ભરત ભરવાનું તો મિત્રો અમારે પાયલ આવી છે ભરત ભરવાનું તો પાયલ કોક ભરશે હા હું ભરીશ પૈસા પતી જાય ને પછી લાય તો હા જો બતાવો તમને હા આપણે રીંગોદા હોય મળે દમ એનાથી હવે બે હમમ લગાવી દે ને બરોબર મોકલો 200 રૂપિયા કોમ ભાઈ દવાના લૂટી લીધી છે ના ઓનલાઈન નતા 200 રૂપિયાની ટોપી કરી છે જોઈન થઈ ગઈ હવે અહીંયા છે ડિઝાઇન કરીને આ ડિઝાઇન ભરત ભરવાના એના દોરા આવી ગયા હા એની કોઈ બી આપેલું છે બરોબર બરોબર તો મિત્રો એનું જે લાવી મારે પાયલ પ્રોસેસ કરવાની બતાવી તમને તો જો મિત્રો આ છે અમારે કઢી જો મસ્ત કઢી બનાવી જો ખાલી મિત્રો જો બધું ઉકળશે એટલે એવી સરસ થાય હા ઉકળશે એટલે મસ્ત કઢી બનશે મિત્રો ફર્સ્ટ ક્લાસ તો મિત્રો દિવાળી આવી છે હજી પણ દિવાળીના કપડાં લેવા જવાનું છે હજી ઘણું બધું કામ છે તો અને કાલે મારા મહેમાન આવવાના છે બરાબર મારા પરમ મિત્ર આવવાના છે મારા ઘરે તો બેન મારા મસ્ત બનાવે ને કઢી વાળી એમ તારી તો બાઈક કર લેવાનું મને લાગે બુલેટ ના લવાય બુલેટ લવાતું હોય યાર બુલેટ આપણે શું કરવું છે મસ્ત જો મારી બેન કઢી મસ્ત લાવે છે પછી બનાવશે બાજરીના રોટલા મોખણ છે હા મોખણ છે ઘી છે છાશ છે તો મિત્રો આપણે બ્લોગમાં જોડાતા રહેજો બરાબર તો હું તમને હમણાં બતાવું તો મિત્રો મળીએ જ જાય મિત્રો ફરીથી આવી ગયા છે આ છે મારો ઘરનો બંકો हाँ अपन बंका है अपन का कॉप है घर में અને આ શું કહેવાય चिक्स એ मित्र તમને નહીં સંભળાતું હોય સેદી આ પાયલ પંચાલ હવે ખાવા બેસવાનું છે અનાજી મધુ બે મંગા મધુ મંગા શું ખાઈને આવ્યા તમે ખાવાનું તો ખાવાનું શું હતું લે ગાઈસ અમારા માટે થઈ ગયું છે તૈયાર હોટલમાં તો મિત્રો જો અમારે કઢી જો બનાવી મસ્ત મધુબેને કઢી પછી બાજરી રોટલો છે જુઓ એ બહુ અમારે બાજરીનું ગાઈસ આ બપોરે વસ્તુ જોવા ગયા હતા પણ અમારું થઈ ગયું છે પોપટ હા કેવા જેવું નહીં કઈ નકર તમે અમારા
બોલા હાલ ઉધાર નાખશો એટલે કેવું નહીં કઈ જોઈ જાય તો તો મિત્રો લાવો પેલું અમારું મોખણ લાવો કે તો મિત્રો મસ્ત છે સમજ્યા પહેલી આમ ચમચી એના માટે લઈને બેઠું છું માખણ માટે મોખણ કાઢી દો મારા બંકો મોખણ કાઢે બસ ગાઈસ આ તો હાલ તૂટી ગયું બાકી એમાં જીસીબી મંગાવવું પડે માખણ થોડું તૂટી જાય એટલે નકર આ તૂટી ગયું ઠંડી વાત ના ના તમે પણ ચાલજો મારે હે ચલો તો મિત્રો આ બ્લોગને કરી એટલે એન્ડ તો મળીએ આગળ નેક્સ્ટ બ્લોગ ત્યાં સુધી જય માતાજી આ જેવું સપોર્ટ કરજો પણ થોડો ઘણો